નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન, ગ્રામરમાં લેટ અને કેનનો ઉપયોગ વિશે શીખીશું. સૌથી પહેલાં છે લેટ. લેટ એ એક સહાયકારક ક્રિયાપદ છે જે પહેલા પુરુષ મી અને અસ અને ત્રીજા પુરુષ હિમ, હર અને ધેમ ની સાથે સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા, પરવાનગી કે આવાહનનો નિર્દેશ કરે છે. એટલે કે પહેલો પુરુષ મી અને અસ, ત્રીજા પુરુષ હિમ, હર અને ધેમની સાથે રજા, પરવાનગી, સૂચના, દરખાસ્ત વગેરેનો નિર્દેશ કરે છે. પહેલું ઉદાહરણ છે લેટ હિમ ગો, તેને જવા દો. લેટસ પ્લે ક્રિકેટ, ચાલો આપણે ક્રિકેટ રમીએ. લેટ મી ઈટ, મને ખાવા દો. લેટ ધેમ ટ્રાય, તેઓને પ્રયત્ન કરવા દો. લેટ હર કમ, તેને આવવા દો. લેટસને બદલે લેટ્સ લખી શકાય. લેટસને બદલે તેનું ટૂંકું રૂપ છે લેટ્સ, એ રીતે લખી શકાય. લેટની સાથે આઈ, માય, વી, અવર, યુ, યોર કે હી, હીઝ, સી, ઇટ્સ, ધે, ધેર જેવા સર્વનામો મુકાતા નથી, પરંતુ મી, અસ, હિમ, હર, ઇટ, ધેમ વગેરે મૂકવામાં આવે છે. એક વચનમાં લેટ મી, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ મુકાય છે અને બહુવચનમાં લેટ અસ અને લેટ ધેમ મૂકવામાં આવે છે. કેન, કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. આ ઉપરાંત કેનથી આપણે પ્રશ્ન વાક્ય પણ બનાવી શકીએ છીએ અને કેન પછી નોટ મૂકીને આપણે નકાર પણ બનાવી શકીએ છીએ. પહેલું ઉદાહરણ છે આઈ કેન લિફ્ટ, હું ઊંચકી શકું છું. યુ કેન સ્વિમ, તું તરી શકે છે. ઈલા કેન કૂક, ઈલા રસોઈ બનાવી શકે છે. અહીં આપણે દરેક વાક્યોમાં કરતા પછી કેન અને કેન પછી મુખ્ય ક્રિયાપદ મૂકેલું છે. આ રીતે તેની વાક્ય રચના બનેલી છે. સૌથી પહેલાં કરતા, પછી કેન અને તેના પછી મૂકેલું છે મુખ્ય ક્રિયાપદ. કર્તા તરીકે નામ અથવા તો સર્વનામ કોઈ પણ હોઈ શકે. કેન નોટ અથવા કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. એટલે કે કેન અને નોટ આ બંને શબ્દો અલગ અલગ લખી શકાતા નથી. કેન નોટ સાથે જ લખાય છે અને તેનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ. અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકે નહીં. આ પક્ષીની ક્ષમતા છે ઉડી શકવાની, એટલા માટે અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે, તેની શક્યતા છે અથવા તે શક્તિમાન છે. પરંતુ
કૂતરો ઉડી શકતો નથી, એટલે ત્યાં લીધેલું છે આપણે કેન નોટ. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકે નહીં. ઇટ કાન્ટ, ટૂંકમાં જવાબ આપેલો છે ઇટ કાન્ટ. અ કેમલ કેન વોક, ઊંટ ચાલી શકે છે. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. ઊંટ ચાલી શકે છે પરંતુ તે ઝાડ પર ચડી શકે નહીં. ઇટ કાન્ટ. અનિલ કેન ડ્રાઈવ અ સ્કૂટર, અનિલ સ્કૂટર ચલાવી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ કાર, તે મોટર ચલાવી શકતો નથી. હી કેન નોટ. નીચે આપેલા વાક્યનો આપણે અભ્યાસ કરીએ. પહેલું વાક્ય છે ધે કેન રન. વિધાન વાક્ય આપેલું છે ધે કેન રન. હવે ધે છે એ સર્વનામ છે, એટલે કર્તા તરીકે સર્વનામ આપેલું છે. કર્તા પછી કેન મૂકેલું છે સહાયકારક ક્રિયાપદ, અને છેલ્લે આપેલું છે મુખ્ય ક્રિયાપદ. રન છે એ મુખ્ય ક્રિયાપદ છે. હવે આપણે આ વાક્યને જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો કેન શબ્દને આગળ મૂકીશું, વાક્યની શરૂઆતમાં મૂકીશું. કેન ધે રન, કેન આગળ મૂકીને આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. જવાબ આપતી વખતે યસ ધે કેન. હવે કર્તા તરીકે ધે આપેલું છે તો યસ અને નોમાં જવાબ આપતી વખતે પણ ધેનો જ ઉપયોગ થશે, કારણ કે ધે છે એ ત્રીજા પુરુષ બહુવચનનું સર્વનામ છે. તો જ્યારે કર્તા તરીકે સર્વનામ હોય ત્યારે યસ અને નોમાં જવાબ આપતી વખતે સર્વનામનો જ ઉપયોગ થાય. યસ ધે કેન આ હકારમાં જવાબ છે. નકારમાં નો ધે કેન નોટ અથવા નો ધે કાન્ટ. મોહન કેન ડ્રો પિક્ચર્સ. વાક્યની શરૂઆતમાં નામ આપેલું છે કર્તા તરીકે. મોહન છે એ નામ છે, નામ પછી એટલે કે કર્તા પછી કેન મૂકેલું છે. કેન પછી તરત જ મુખ્ય ક્રિયાપદ છે. પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય ત્યારે કેનને આપણે આગળ મૂકીશું. કેન મોહન ડ્રો પિક્ચર્સ, આ પ્રશ્ન વાક્ય બન્યું. જવાબ આપતી વખતે યસ હી કેન. મોહન છે એ ત્રીજું પુરુષ એક વચન છે, એટલે તેની જગ્યાએ સર્વનામ લીધું છે હી. યસ હી કેન, નો હી કેન નોટ અથવા નો હી કાન્ટ. મિહિર કેન હેલ્પ મી. મિહિર એ કર્તા છે અને નામ છે. મિહિર કેન હેલ્પ મી. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે કેનને આપણે આગળ મૂકીશું. કેન મિહિર હેલ્પ મી. જવાબ આપતી વખતે યસ હી કેન. મિહિર એ ત્રીજો પુરુષ એક વચનનું નામ છે, એટલા માટે તેની જગ્યાએ સર્વનામ લીધું છે હી. યસ હી કેન, નો હી કેન નોટ, નો હી કાન્ટ. કર્તા તરીકે બોયઝનું નામ હોય તો આપણે હી મૂકીશું અને ગર્લ્સનું નામ હોય તો આપણે સી મૂકીશું. નેહા કેન ટીચ યુ. કેન નેહા ટીચ યુ. કેનને આપણે આગળ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવ્યું. યસ સી કેન, નો સી કેન નોટ અથવા નો સી કાન્ટ. નેહા છે એ છોકરી છે એટલે તેની જગ્યાએ આપણે નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કર્યો સી. જ્યારે પણ કર્તા તરીકે નામ હોય તો તે નામના પ્રમાણે સર્વનામ મૂકી શકીએ. યસ અને નોમાં જવાબ આપતી વખતે નામના પ્રમાણે સર્વનામનો ઉપયોગ થાય, પણ જો કર્તા તરીકે સર્વનામ હોય તો જવાબ આપતી વખતે સર્વનામ તેનું તે જ રહે છે.
થેન્ક યુ.